નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિમેશ રાઠોડ જય અંબે ગ્રુપ ઓફ સ્કૂલ્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે ભૌતિક વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 3ની શરૂઆત કરી હતી. એના લગભગ 3 ટૉપિક આપણે પૂરા કર્યા છે. ચોથો ટૉપિક જે છે તે ઓલમોસ્ટ આપણે એના દાખલા કેવી રીતે ગણવાનું એ બધું શીખ્યા છીએ. હવે કેટલાક આલેખોની રીતથી આપણે શીખવાનો છે. જુઓ, આપણા ટૉપિકનું નામ હતું તત્કાલીન વેગ અને ઝડપ. ચાલો થોડુંક યાદ કરાવી દઈએ. લાસ્ટ લેક્ચરમાં આપણે તત્કાલીન ઝડપ અથવા વેગ શોધવા માટેના કેટલાક દાખલાઓ ગણ્યા હતા. હવે ધ્યાનથી સમજજો. તત્કાલીન સરેરાશ એ બંનેનો જરાક મિનિંગ યાદ કરી લઈએ. આપણે શરૂઆતમાં જોયું કે સરેરાશ ઝડપ અથવા સરેરાશ વેગ જે છે એ કોઈક સમયગાળા માટે આપણે ઝડપને વ્યાખ્યાયિત કરેલી હતી કે દાખલા તરીકે અડધા કલાકમાં કોઈક વાહન અથવા પદાર્થ આટલા મીટર અંતર કાપે તો એનો સરેરાશ ઝડપ આપણે શોધીએ. ટૂંકમાં સમયનો કંઈક મોટો ગાળો આવે છે એની અંદર, જેને આપણે સરેરાશ રાશિ તરીકે ઓળખીએ છીએ. પરંતુ એવી કંઈક ચર્ચા કરી હતી કે આજે આખો અડધો કલાક જેટલો ગાળો છે એમાં 15મી મિનિટે અથવા તો વાહન આ જગ્યાએ હતું ત્યારે એની ઝડપ કેટલી હતી અથવા વેગ કેટલો હતો, તો એના વિશેની આપણને કોઈ માહિતી સરેરાશ પરથી મળતી નથી. સમજો ધ્યાનથી. આપણો પ્રથમ મુદ્દો જે છે કે અનિયમિત ગતિ કરતા કોઈ પણ પદાર્થના સરેરાશ વેગ પરથી એનો જે વેગનો માર્ગ છે એટલે જેને આપણે ગતિમાર્ગ કહીએ છીએ, ગતિમાર્ગ પરના કોઈ પણ બિંદુ આગળ એનો વેગ કેટલો હશે એની કશી માહિતી આપણને મળતી નથી. નથી વેગનું મૂલ્ય મળતું કે નથી વેગની દિશા મળતી. તો આવા સંજોગોમાં આપણે એમ કહી શકીએ કે જે સરેરાશ ઝડપ અથવા સરેરાશ વેગ છે એના પરથી આપણને વેગ વિશેની પૂરેપૂરી માહિતી મળતી નથી. લાસ્ટ ટાઈમ આપણે એક એક્ઝામ્પલ પણ લીધેલો કે કોઈક મોટરસાઇકલ સવાર ધારો કે 1 કલાક દરમિયાન 50 કિલોમીટર અંતર કાપે તો એની સરેરાશ ઝડપ થઈ 50 કિલોમીટર પર કલાક. પણ એનો મિનિંગ એવો નથી કે એ 1 કલાક દરમિયાન 15મી મિનિટે એને વેગ કેટલો હશે, કઈ દિશામાં હશે, તો એની માહિતી સરેરાશ પરથી મળતી નથી. ઇન શોર્ટ, ગતિમાર્ગ પર કોઈ પણ બિંદુએ અથવા તો કોઈક સમયે એના વેગની માહિતી આપણને મળતી નથી. એ શોધવા માટે આપણે તત્કાલીન અથવા એનું બીજું નામ છે તાક્ષણિક. મિત્રો, તાક્ષણિકનો મતલબ શું થાય? ગુજરાતી શબ્દ છે, એનો ગુજરાતીમાં આપણે મિનિંગ જો જોવામાં આવે તો તાક્ષણિક એટલે જે તે ક્ષણે એટલે કે સમયની કોઈ પણ એક ક્ષણે વેગની આપણે માહિતી મેળવીશું એને તાક્ષણિક વેગ તરીકે ઓળખવામાં આવે. ચાલો, એ કેવી રીતે મેળવવાનું એનું બેઝિક સૂત્ર આપણે લાસ્ટ ટાઈમ આ જોઈ ગયા છે કે જે સરેરાશનું સૂત્ર હતું ΔX ભાગ્યા ΔT, એ સમીકરણમાં સમયગાળાને નાનો કરતા જવું. સમયગાળાને નાનો કરતા ખૂબ નાનો કરી નાખવાનો. ખૂબ નાનો એટલે ક્યાં સુધી લઈ જવાનો? તો આપણી બુકમાં એક સૂત્ર આપ્યું છે, લિમિટ ΔT ટેન્ડ્સ ટુ 0. આ રીતે લિમિટ એટલે લક્ષ્ય લેવું એટલે સમયગાળાને આપણે ખૂબ નાનો કરીએ છીએ. સમયગાળો એટલે ΔT. આ ટેન્ડ્સ ટુ, એરો જે મારેલો છે, તીર જે મારેલું છે, ટેન્ડ્સ ટુ 0. એનો મતલબ એવો થાય કે સમયગાળાને શૂન્યની ખૂબ નજીક લઈ જવાનું, એટલે કે બહુ નાના સમયે લઈ જવાનું. ΔX ભાગ્યા ΔT. ચલો, આ રીતે લિમિટ લઈએ તો આપણે આવું કંઈક સમીકરણ મેળવેલું હતું. ડેલ્ટા જે મોટા તફાવત છે, મોટા ફેરફારો છે, એને બદલે સૂક્ષ્મ ફેરફારો, અતિ સૂક્ષ્મ ફેરફારો જેને dx/dt તરીકે ઓળખીએ છીએ, એને લખવાની એક રીત છે. અને શબ્દમાં આ રીતે બોલાય, ટીની સાપેક્ષે જે છેદમાં છે સમય નામની રાશિ, સમયની સાપેક્ષે જે સ્થાન છે x, એનું વિકલન અથવા વિકલિત એવા કંઈક નામથી આપણે એને ઓળખેલું. એને દર્શાવવાની મેથેમેટિક્સની બીજી એક રીત પણ છે. જેનું વિકલન છે એના માથે એક મીંડું મૂકી દેવાનું, એક ટપકું મૂકવાનું, મીંડું નહીં, એક ટપકું નાનકડું દર્શાવી દેવાનું. પણ આપણે આ ટપકાવાળી રીતનો જનરલી ઉપયોગ નથી કરતા, આપણે આ રીતે જ લખીશું. આ જે વિકલન છે એને લગતા તમને 4 સૂત્ર શીખવેલા હતા. તમને એ પણ માહિતી આપવામાં આવેલી હતી કે વિકલન જે છે એ મેથ્સ ગ્રુપના બાળકોને ધોરણ 12માં એના ઘણા બધા 4 થી 5 ચેપ્ટરો ભણવાના આવશે, ખૂબ ડિટેલમાં ભણશે. બાયો ગ્રુપવાળાને એ વસ્તુ આવતું નથી. હવે આપણે 11માં તો બંને ગ્રુપો માટે આ વસ્તુ નવી જ છે.
તો વિકલનમાંથી આપણને કેટલી કેટલી વસ્તુ દાખલા માટે કેમ કામની છે તો એ તમને અલગ તારવીને સૂત્ર સ્વરૂપે લખાવી હતી. 4 વિકલનના સૂત્ર લખેલા, એના પરથી એ સૂત્રનો ઉપયોગ કરીને કેવી રીતે તત્કાલીન વેગ શોધી શકાય એના તમને કેટલાક વધારાના દાખલાને ગણાવેલો. આપણે એવા પણ મોટા દાખલાઓ ગણ્યા છે કે જેમાં સરેરાશ પણ શોધવાનું આવે અને તત્કાલીન પણ શોધવાનું આવે. બંને પ્રકારના દાખલાઓ, એક જ રકમમાંથી 2 પ્રકારના દાખલાઓની ગણતરી આપણે શીખી ગયા છીએ. ચાલો હવે થિયરિટિકલ પોર્શન પર આવીએ કે આ તત્કાલીન વેગ જે છે કેમેક શોધવાનું દાખલામાં એ તો આપણે શીખી ગયા, પણ થિયરીની રીતે એને શોધવાની 2 રીત છે. એક છે આલેખની રીત અને બીજી છે સંખ્યાત્મક પદ્ધતિ કે જેમાં આપણે કશી ગણતરી કરીશું ને આમ આલેખ પરથી શીખીશું. ચાલો ખૂબ જ ઝડપથી આવડી જાય એવી રીત છે. બીજું, બંને રીત એક સાથે જ વર્ણન કરવું જરૂરી છે એટલે એક સાથે આપણે બોર્ડ પર સમાવેશ કર્યો છે. કદાચ આલેખના આંકડા જે નાના નાના છે એ વાંચવામાં કશી તકલીફ પડે અથવા આ ખાનાના આંકડા વાંચવામાં તકલીફ પડે તો મૂંઝાશો નહીં. એ ટેબલ અને આલેખ બંને આપણી બુકની અંદર આપ્યા જ છે. તમારી પાસે બુકનું PDF છે, એમાં પણ તમે ઓપન કરીને જોઈ શકો છો. આપણું જ્યારે મટીરિયલ આપવામાં આવશે ત્યારે પણ તમે એમાં જોઈ શકો છો. સો એ બાબતે ચિંતા નહીં કરતા, કોઈ આંકડો નહીં વંચાય તો એનું કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. ચાલો આપણે આલેખની રીત ફટાફટ 5 જ મિનિટનું કામ છે. આલેખની રીત બહુ સરળ છે. ચાલો આલેખ શાના વિરુદ્ધ શાનો આપેલો છે એ સમજવાનું. સ્થાન x જે મીટરમાં દર્શાવેલું છે એના વિરુદ્ધ સમય t જે સેકન્ડમાં છે એનો આલેખ આપેલો છે. ચાલો કોઈ કણનો સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ આવો કંઈક મળે છે. આપણે શું કરવાનું, આપણી રીત કઈ તો સમયગાળાને નાનો કરતો જવાનું. બરાબર, ચાલો સિમ્પલ એક જ લાઈનમાં આવડી જાય એવું છે કે સમયગાળાને નાનો કેમ કરવાનો. તો જો અહીંયા જુદા જુદા બિંદુ આપેલા છે. તમને એક ટાર્ગેટ આપવામાં આવે છે કે આ જે આખો આલેખ છે સ્થાન વિરુદ્ધ સમયનો, એમાંથી ચોથી સેકન્ડે આપણે એક સમયને રેફરન્સ તરીકે લઈ લઈએ કે આપણે કીધું કે સરેરાશ એટલે તો ગાળો આવે અને તત્કાલીન એટલે કોઈ એક સમયે શોધવાનો આવે. ચલો આપણને એક ટાર્ગેટ આપવામાં આવે કે 4 સેકન્ડે વેગ કેટલો છે તે શોધી આપો. તો આપણે શું કરીએ, 4ને સેન્ટરમાં રાખીએ. જોજો ધ્યાનથી, 4 આપણો ટાર્ગેટ છે. સમય નાનો કરતાં કરતાં 4 સેકન્ડ પર આવવાનું છે. તો આપણે પહેલાં મોટા સમયથી શરૂ કરીએ. ચલો મોટો સમય એટલે ધારી લો કે 3 અને 5 આપણે સરેરાશ શોધવાનું શીખી ગયા છીએ. તો એક 3 સેકન્ડ પકડીએ અને બીજો 5 સેકન્ડ, બંનેની વચ્ચેનો સમયગાળો 4 થઈ ગયો. પછી સમયને ધીમે ધીમે નાનો કરતો જઈએ. ચાલો 3 અને 5 એની વચ્ચેની જે ગેપ છે એને ડેલ્ટા T1 કહીએ. ચાલો અંતિમ 5 સેકન્ડ ને પ્રારંભિક 3 એટલે કે ડેલ્ટા T1 કેટલો થયો, 2 સેકન્ડ થયો એમ કહેવાય. બરાબર, ચાલો તે સમયે એટલે કે T1 બરાબર 3 સેકન્ડે કણનું જે સ્થાન છે ને આપણે P1 બિંદુ કહી દઈએ. ચાલો P1 સ્થાન સૂત્ર તરફ જઈએ y અક્ષ પર. તો P1 બિંદુ ક્યાં આવેલું છે, આશરે 2 મીટર પર આવેલું છે. 5 સેકન્ડે સ્થાન કયું છે, P2 એ ક્યાં આવેલું છે, તો આશરે 10 મીટર પર આવેલું છે. તો આ 10 અને 2 વચ્ચેની જે ગેપ થઈ, આ 2 વચ્ચેની y અક્ષ પર સ્થાન આપેલું છે મીટરમાં. આ ગેપ જે છે 10 ઓછા 2 કરીએ તો એને ડેલ્ટા x1 તરીકે ઓળખવામાં આવે. અને આપણે સરેરાશ શોધવા માટે શું કરતા હતા, ચાલો 3 થી 5 સેકન્ડના ગાળા માટે સરેરાશ ઝડપનું સૂત્ર કયું થવાનું, તો ડેલ્ટા x1 એટલે કે આટલો ગાળો 10 ઓછા 2 છેદમાં ડેલ્ટા T1 એટલે કે 5 ઓછા 3. તો આપણે આ ડેલ્ટા T1 સમય માટે આપણે સરેરાશ ગણતરી કરીને લખવાની કશી જરૂર નથી, કારણ કે આપણો ટાર્ગેટ છે તત્કાલીન શોધવાનું. સરેરાશ આપણને આવડે છે. ચાલો પહેલાં આટલો ગાળો લીધો 3 થી 5નો. પછી શું કરીએ, આપણી મેથડ કઈ, તો સમયને નાનો કરો. ચાલો સમયને નાનો કરવાનો એટલે શું કરવાનું, જુઓ આ 3 છે એનાથી 5 સેકન્ડ જેટલું વધારી દઈએ અને આ 5 છે એમાંથી 5 સેકન્ડ ઘટાડી દઈએ. એટલે કે બીજો જે નવો જે આપણો સમયગાળો આવે છે તે 3 પછીનો આંકડો છે 3.5 અને 5ની આ બાજુ 4 તરફ આવીએ એટલે 4.5. તો આપણે બંનેમાં શું કરીએ, જોજો 4 સેકન્ડની નજીક આપણે જઈએ છીએ સમયને નાનો કરતાં કરતાં. એક તરફ જે નાનો આંકડો હતો ત્યાંથી 4 તરફ 0.5 વધાર્યું અને મોટા આંકડા તરફથી 0.5 ઘટાડ્યું. એટલે હવે નવો ગાળો મળ્યો આપણો 3.5 થી 4.5, એને ડેલ્ટા T2 કહી દઈએ. ચાલો સમય નાનો થયો, જોજો 3 થી 5 સેકન્ડ એટલે તો 2 સેકન્ડનો સમયગાળો હતો 3 થી 5 એટલે. અને હવે કેટલો થયો તો જોજો 3.5 થી 4.5 એટલે કેટલો થવાનો, 1 જ સેકન્ડનો ગાળો થયો.
શોધવું હોય તો આપણે આમ લખી શકીએ, જો પહેલો સમય કયો લીધો 3 થી 5 એટલે અંતિમ 5 ઓછા પ્રારંભિક 3 તો 2 સેકન્ડ. બીજો સમયગાળો કયો લીધો આપણે એક્ઝામ્પલમાં, જો આ ડેલ્ટા T1 દરમિયાન P1 થી P2 સુધીનું અંતર કપાય છે. અંતર શોધવું હોય તો સુરેખ લાઈન આમ દોરી દેવાની. તમે બુકમાં જોજો ધ્યાનથી, સુરેખ લાઈન દોરેલી છે આલેખના કર્વની ઉપર. બીજો સમયગાળો હવે નાનો કર્યો, સમયગાળાને 3 થી 5 ને બદલે 3.5 થી 4.5 સુધીનો કરી નાખ્યો. આ કેટલો થયો? ચાલો ગણી કાઢીએ. અંતિમ 4.5 એટલે કે 4.5, પ્રારંભિક 3.5 એટલે 1 સેકન્ડ. જો ચેક કરો, ડેલ્ટા T1 પછી નેક્સ્ટ સમય 2 ને બદલે 1 સેકન્ડ. આપણે કામ છે સમયને નાનો કરતા જવાનો, અને કયા સમયે જઈને આપણે ઝડપ શોધવાની છે? 4 સેકન્ડ આપણે ટાર્ગેટ રાખેલો છે, 4 સેકન્ડ પર ઝડપ શોધવાની છે. ચાલો આ એક પદ્ધતિ થઈ કે સમયને ધીમે 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 નાનો કરતા જઈએ. જુઓ આ નાનો કર્યો સમય એટલે 4 સેકન્ડની ખૂબ નજીકની ઝડપ મળવા માંડી. હવે પછી એને નાનો કરીએ, આપણે 4 સેકન્ડનું જ બિંદુ પર આવી જઈશું, એકદમ સૂક્ષ્મ કરશું. તો હવે આ બિંદુએ ઝડપ કેવી રીતે શોધવાની? તો એ બિંદુએ ઝડપ શોધવાનું ફાઇનલ જે આપણું છે, આમ જોજો આ લાઈનને નાની કરતાં કરતાં છેલ્લે અહીંયા આવશું ત્યારે આપણે આવી લાઈન મળશે, એક જ બિંદુ મળશે. એટલે હવે લાઈન દોરવું હોય તો એ બિંદુને સ્પર્શક દોરી દેવાનો. જોજો કોઈ પણ કર્વ હોય, આવા લેખનો આકાર છે, ચાલો આપી બિંદુ છે તો એને સ્પર્શક દોરી દેવામાં આવે. બરાબર, સ્પર્શક દોરીને શું કરવામાં આવે? સ્પર્શક દોરીને કાટકોણ ત્રિકોણ બનાવવાનો અને એનો થીટા tan થીટા એટલે કે ઢાળ શોધવામાં આવે. tan થીટા કેવો કે ઢાળ કેવો સરખો જ છે. જે કાટકોણ સ્પર્શક દોરીને જે સ્પર્શકનો ઢાળ કેમ શોધવાનું તો એ પણ આપણે દાખલામાં શીખીશું. અથવા અહીંયા તમારે સમજવું હોય તો કોઈ પણ સ્પર્શક આગળ આ રીતે કાટખૂણો બનાવી દેવાનો, અને આ જે એક્સ અક્ષવાળી લાઈન છે એની સાથે જે આ સ્પર્શક ખૂણો બનાવે છે એને થીટા કહી દેવાનું. tan થીટા એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. સામેની બાજુ એટલે ઊભી લાઈન એટલે કે વાયયામ આવે છે, પાસેની બાજુ એટલે કે એક્સયામ. તો ઢાળનું જે આપણે સૂત્ર શીખેલા તે જ થઈ ગયું. વાયયામનો તફાવત ભાગ્યા એક્સયામનો તફાવત. ફરીથી સમજો શું કરવામાં આવે આ મેથડની અંદર? સમય નાનો કરતાં કરતાં જે તે બિંદુ આગળ સ્પર્શક દોરી દેવાનો અને સ્પર્શકનો ઢાળ મેળવો. ઢાળ અથવા બીજી સંજ્ઞા આપી છે tan થીટા પણ કહી શકાય. અને આ ઢાળ જે છે તે જે તે બિંદુએ તત્કાલીન વેગ આપે. મિત્રો આ જે આલેખની પદ્ધતિ છે એ થોડીક જટિલ છે, અને દરેક ગતિની અંદર એ એટલી અસરકારક પુરવાર થતી નથી. એટલા માટે આપણે ઘણા એવા કિસ્સાઓ આવશે કે જ્યારે આ આલેખની રીતનો ઉપયોગ નહીં કરીશું. આલેખને બદલે બીજી એક આંકડાકીય પદ્ધતિ છે સંખ્યાત્મક, કે જેમાં ખૂબ ચોકસાઈપૂર્વકના આપણને તત્કાલીન વેગના મૂલ્ય મળી શકે. એ રીતનો આપણે ઉપયોગ કરીશું. ફરી પાછા સમજીએ આપણું કામ શું છે. જુઓ, કોઈ પણ આકારનો આલેખ હોય, આમાં તમને એમ કહેવામાં આવે કે આ બિંદુ આગળ તત્કાલીન વેગ શોધો. આ બિંદુ એટલે ધારો કે અહીંયા કંઈક t બરાબર 10 સેકન્ડ છે, 10 સેકન્ડે વેગ શોધો એમ કહેવામાં આવે. તો તમારે શું કરવાનું? આ જે બિંદુ છે એને સ્પર્શક દોરી દેવાનો. આ થયો સ્પર્શક. સ્પર્શક એટલે સ્પર્શ કરીને નીકળતી લાઈન, એના પર કશે પણ કાટખૂણો બનાવી દેવાનો બે લાઈન દોરીને. બરાબર, સ્પર્શક જે છે એની લાઈન આ એક્સ અક્ષ સાથે જે ખૂણો બનાવે એને થીટા કહેવાય. tan થીટા એટલે સામેની બાજુ આટલો ભાગ ભાગ્યા પાસેની બાજુ આ ભાગ. આ રીતે ઢાળ શોધી લેવાનું. ઢાળ અથવા tan થીટા એ જે તે બિંદુએ તત્કાલીન વેગનું મૂલ્ય આપે. તો આ ટૂંકમાં સારાંશ કે આટલી વસ્તુમાં આપણે ઢાળ શોધવાનું રહે. ચાલો, આ પહેલી રીત થઈ આલેખની રીત. મિત્રો બહુ બધું વર્ણન આપેલું છે બુકની અંદર, બરાબર, જેને આપણે ખૂબ સરળ ભાષામાં તમને સમજાવવાનો પ્રયાસ અહીંયા આગળ કરેલો છે. એટલે બુકનો આલેખ લઈને બેસો ત્યારે સાથે સાથે 2 થી 3 વાર આ વિડીયો જોઈને એનું પણ રિવિઝન કરજો. પછી બુકનો આલેખને પકડજો એટલે સરળતાથી આવડી જાય. સમય નાનો કરતા જવાનું, નાનો કરતાં કરતાં કોઈ એક બિંદુ પર આવી જઈએ ત્યારે તો પછી સ્પર્શક જ દોરવું પડે. સ્પર્શકનો ઢાળ શોધવાનું, એ તત્કાલીન વેગ આપે. બસ ટૂંકમાં આટલું જ છે આ થિયરીમાં. બીજો જે વિભાગ છે સંખ્યાત્મક પદ્ધતિના ઉપયોગથી તત્કાલીન ઝડપ કેવી રીતે મેળવવામાં આવે. ચાલો, સંખ્યાત્મક પદ્ધતિ શબ્દ પરથી જ તમને ખ્યાલ આવી જશે. સંખ્યાત્મકનો મતલબ શું થાય કે કંઈક આંકડાકીય આવશે. બરાબર, આંકડાકીય કોઈક માહિતી આવવાની. આંકડાકીય માહિતી જે બુકમાં ખૂબ બધું વર્ણન વેરવિખેર આપેલું છે. વર્ણન બહુ સરળ અને સારું છે, પરંતુ ઘણી વખતે એટલું અસ્તવ્યસ્ત હોય કે આપણે જોઈએ પછી આપણને ગૂંચવાડા થવા માંડે કે આની અંદર કહેવા શું માંગે છે. તો એને આપણે સ્ટેપ વાઇઝ ગોઠવીને શીખીશું. જોજો, એક ઉદાહરણ જ લીધું છે કે સંખ્યાત્મક પદ્ધતિ શું છે, એના માટે એક ઉદાહરણ ગઈએ. સમજો ધ્યાનથી. તો ઉદાહરણ આવું છે. આમાં કેમ એક્સ જે છે સ્થાન તે
દર્શાવી દીધેલો હતો આલેખ ધારીને, આ ધારેલું જ છે. તેમ અહીંયા આપણે એક એક્સનું કંઈક સૂત્ર ધારી લઈએ. એક્સ એટલે કે સ્થાન સમય સાથે આ સૂત્ર મુજબ બદલાય છે. ધ્યાનથી જોજો, 0.08 ગુણ્યા ટીનો ઘન બરાબર ક્યુબ છે, ત્યાં ધ્યાન રાખજો. ચાલો, આ સૂત્ર અનુસાર સમય સાથે સ્થાન બદલાય છે. હવે અહીંયા પણ આપણે કોઈ 4 સેકન્ડને જ કેન્દ્રમાં રાખી દઈશું. કઈ સેકન્ડે સંખ્યાત્મક પદ્ધતિથી તત્કાલીન વેગ શોધવાનો છે? તો 4 સેકન્ડે. ચાલો, 4 સેકન્ડને કેન્દ્રમાં રાખીને જુદા જુદા સમયગાળા, હવે સમયગાળો આપણે શું કરવાનું? ડેલ્ટા ટીને રેડ્યુસ કરતા જવાનું, નાનો કરતા જવાનું છે. તો ડેલ્ટા ટી કયા કયા મળે? 2 સેકન્ડ. પહેલાં 2 સેકન્ડનો ગાળો લઈશું, પછી 1 સેકન્ડ. જો પહેલાં અહીંયા પણ એવું જ કહે ને, 3 થી 5 એટલે 2 સેકન્ડ થયું, પછી 3.5 થી 4.5 એટલે 1 સેકન્ડ થયું, પછી 0.5 સેકન્ડ, પછી 0.5 કરતાં પણ ઓછું 0.1 સેકન્ડ, 0.1નો પણ 10મો ભાગ લઈએ એટલે કે 0.01 સેકન્ડ. આમ કરતાં કરતાં કોઈ એક સમયે આપણે ઝડપ, જેને તત્કાલીન કહેવામાં આવે, શોધી દઈએ. ચાલો, ડેલ્ટા ટીનું સૂત્ર કયું છે? તો T2 - T1. હવે જેમ આ એક્સનું સૂત્ર ધારેલું છે ટી સાથેનો સંબંધ, તેમ આ 4 સેકન્ડને ટાર્ગેટ રાખીને ડેલ્ટા ટીનું સૂત્રમાં જે T2 - T1 આવે છે, T2 ને T1ના સૂત્ર કયા લેવા? તો એના માટે આપણી બુક આ બધી ધારણાઓ છે. સમજો, 3 સમીકરણ આપણે ધારવાના છે કે x બરાબર 0.08 ટી ક્યુબ. તો આ x અને ટીનો સંબંધ દર્શાવતું સૂત્ર છે. આની મદદથી ટીના જુદા જુદા મૂલ્ય મૂકીને x શોધીશું. આ સૂત્રનો ઉપયોગ ક્યાં આવશે? x ક્યાં શોધવાનું છે? આમાં જોયું, આ x1 અને x2, એટલે આ બે ખાનામાં આ સૂત્રનો ઉપયોગ કરીશું. બરાબર. ચાલો, ટી કેવી રીતે નક્કી કરવાનો? તો ડેલ્ટા ટીમાં T2 T1 આવે છે, તો T1 અને T2ના આવા સમીકરણો છે. T1 જે છે એ ટી માઇનસ ડેલ્ટા ટી ભાગ્યા 2. ટી માઇનસ ડેલ્ટા ટી ભાગ્યા 2 એટલે શું? અને આનો મિનિંગ સમજજો. હા, જોજો ધ્યાનથી. ટી એટલે દરેક કિસ્સાઓમાં 4 સેકન્ડ. આપણે 4 સેકન્ડને ટાર્ગેટ બનાવેલો છે. આ રહ્યો. આવી કોઈ ગણતરી બુકમાં છૂટી પાડીને નથી આપી, વિદ્યાર્થીઓ જાતે સમજી શકે, વર્ણનમાંથી આવડી જશે એમ વિચારીને, પણ એવું નથી થતું. આપણે વર્ણન અને ટેબલ બંનેને જુદા જ રાખીશું, જેથી આપણને કંઈ ખ્યાલ જ નહીં આવશે. આ એક ગણતરી નમૂનારૂપ તમને કરીને બતાવી છે કે આ રીતે તમે ટેબલના બધા ખાનાને ગણતરી કરીને ભરી શકો. એટલે ધ્યાનથી સમજી લેજો. એક જે સેમ્પલ આપણે ગણતરી કરી છે તે. ચાલો, 4 સેકન્ડ દરેક વખતે ટી અહીંયા 4 જ લેવાનો. બરાબર. એક વખત એમાંથી ડેલ્ટા T/2 બાદ કરવાનો, બીજી વખતે ડેલ્ટા T/2 ઉમેરવાનું. એટલે બાદ કરશો તો T1 મળશે ને ઉમેરશો તો T2 મળશે. આ 1, 2 અને પેલું એક્સનું, આવા 3 સૂત્ર પરથી આપણે આખું ટેબલ ભરવાનું છે. સમજો. ચાલો, 4 સેકન્ડ ટીનું મૂલ્ય દરેક વખતે 4 સેકન્ડ જ રહેવાનું. પછી સમયગાળા ડેલ્ટા ટી આપણે કેટલા સેટ કરવાના છે? પહેલો ડેલ્ટા ટી લઈએ 2 સેકન્ડ. જો તે કયા કયા સમયગાળા અહીંયા જે લાઈન પર લખેલા છે બધાને અહીંયા દર્શાવી દઈએ. આ આપણે ધારેલા તે છે આટલો ભાગ. બરાબર. ચાલો, જરાક અવલોકન કરવાનું. પહેલું ખાનું કરતાં બીજા, ત્રીજા, ચોથા ખાના તરફ જઈએ, જેમ જેમ ક્રમશઃ આમ નીચે ઉતરતા જઈએ તેમ તેમ સમયગાળો કેવો થતો ગયો? નાનો. 2 સેકન્ડ પરથી 5મા ખાનામાં કેટલું આવી જાય છે? 0.01 સેકન્ડ જેટલો. એટલે કે સમય રિડ્યુસ, નાનો થતો જાય છે. સમજી લો, આ સમયગાળો નાનો કરવો અને કોઈ એક સમયે મેળવવું ઝડપ, એને જ આપણે તત્કાલીન કહીએ છીએ. ચાલો, આ ડેલ્ટા T2 પહેલા કિસ્સામાં ગણતરી કરશું T1 T2ની, આ બે ખાના ગણશું ત્યારે શું કરવાનું? ડેલ્ટા ટી કેટલો મૂકી દેવાનો? 2. ચાલો, ટી કેટલો મૂકવાનો? 4. ચાલો, પછી બીજું ખાનું માટે તમે ગણતરી કરો. સમજી લો ધ્યાનથી, જોજો. આ ખાનું જે છે T1ની ગણતરીવાળું, તેના માટે આપણે આ સમીકરણ નંબર 2 વાપરવાનું, T1 માટેનું. બરાબર. ચાલો, એમાં ડેલ્ટા ટીની કિંમત બદલતા જવાનું, એટલે T1ના જુદા જુદા મૂલ્ય મળતા જશે. T1નું સૂત્રમાં ડેલ્ટા ટી બદલતા જઈએ અને ટી તો 4 સેકન્ડ ફિક્સ જ છે. એવી રીતે બીજું ખાનુંની ગણતરીઓ કરશું. બીજું ખાનું એટલે T2. T2ની ગણતરી માટે સમીકરણ નંબર 3. સમીકરણ નંબર 3માં શું કરવાનું રહે? તો જોજો, T2ની ગણતરીમાં ટી તો 4 સેકન્ડ ફિક્સ છે. ડેલ્ટા ટી 2 મૂકો તો આ જવાબ મળશે. ડેલ્ટા ટી 1 મૂકો તો આ જવાબ મળશે. ડેલ્ટા ટી 0.5 મૂકો તો આ જવાબ મળશે. એ રીતે આખું ખાનું ભરાતું જશે. બધા ખાનાની ગણતરી કરી શકાય. ત્રીજું ને ચોથું ને પાંચમું જે ખાનું છે x1 અને x2, તે xના સૂત્ર પરથી મળે. એમાં x1 x2ના અલગ સૂત્રની જરૂર નથી. ખાલી T1ની કિંમત મૂકો તો x1 મળે ને T2ની કિંમત મૂકો તો x2 મળે. એ સમીકરણ 1 પરથી મળશે આ બંને ખાના. ચાલો, પછી આ x2 - x1 કરો એટલે ડેલ્ટા x મળે.
ડેલ્ટા એક્સ ભાગ્યા ડેલ્ટા ટી કરો એટલે ઝડપ મળતી જાય. એ તો છેલ્લા ખાનાઓ તો સિમ્પલ ગણતરીઓ છે, બાદ બાકીની ભાગાકારના એ તો આવડશે. ખાલી આ 4 જે ગણતરીઓ છે, આ 4 ખાના આ આપણે ધારેલા છે 2, 1, 0.5, 0.1, 0.01. આ સમય નાનો કરવાનો એ ધારવાનો ડેલ્ટા ટી. ચાલો હવે એક નમૂનારૂપ ગણતરી બતાવીને આપણે પૂર્ણ કરીએ ટોપિકને. ફરીથી કહી દઉં કે આવી ગણતરીઓ વર્ણન સ્વરૂપે અંદર બધું લખાણ લખી દીધું છે, પણ તમે જો એમાં કશું ચૂકી જશો વાંચવામાં તો તમને એ ખાનાઓમાં ખબર જ નહીં પડશે કેવી રીતે આંકડા ગોઠવેલા છે. બીજી એક વાત, ખૂબ જ અગત્યનો કહી શકાય એવો ટોપિક નથી, પણ સમજવું ખૂબ જરૂરી છે, કારણ કે એને લગતા દાખલા ઓબ્જેક્ટિવ્સ ઘણા બધા છે. ચલો સમજીએ શું કરવાનું. જો નમૂનારૂપ એક ગણતરી આપી છે, આપણે પહેલા ખાનાની ગણતરી તમને શીખવીશું. બીજા બધાને તમે ચેક કરી શકો જાતે. ચાલો ડેલ્ટા ટી કેટલો લેવાનો? 2 સેકન્ડ. T1 શોધવા માટે કયું સૂત્રમાં કિંમત મૂકવાની? સમીકરણ નંબર 2 T1નું છે. ચાલો સમીકરણ 2 પરથી જો અહીંયા ડિટેલમાં લખેલું છે, સમીકરણ 2 પરથી એટલે કે આ સૂત્રમાં ટી તો બધી વખતે 4 સેકન્ડ જ મૂકવાનો છે. ચાલો 4 ઓછા ચાલો ટી માઇનસ ડેલ્ટા ટી બાય 2. આ 2 સેકન્ડ માટે આપણે ડેલ્ટા ટી 2 સેકન્ડ પહેલા ખાનાની ગણતરી કરીએ છીએ. ચાલો ડેલ્ટા ટી બરાબર 2 સેકન્ડ માટે આમાં કિંમત મૂકો. ચાલો ટી હંમેશા 4 લેવાનો. ડેલ્ટા ટી કેટલો મૂકવાનું કહ્યું છે? 2 સેકન્ડ. તો અહીંયા 2 મૂકી દઈએ. ચાલો ડેલ્ટા ટી ભાગ્યા 2 છે તો 2 ભાગ્યા 2 આવ્યું. 2 ભાગ્યા 2 એટલે કે 1, અને આ 4માંથી 1 બાદ કરીએ એટલે કેટલી સેકન્ડ આવી? 3 સેકન્ડ. તો આ પહેલો જવાબ થયો T1નો. તો ચાલો ડેલ્ટા ટી 2 સેકન્ડ માટે T1 કેટલો આવ્યો? 3. આ ગણતરી આપણે પૂર્ણ કરી. ચાલો હવે જરાક સ્પીડ પકડાશે. T2 માટે સમીકરણ નંબર 3 આવ્યો છે. આમાં બધી કિંમતો મૂકીએ. ચાલો સમીકરણ 3 પરથી ડેલ્ટા ટી કેટલો મૂકવાનો છે? 2 સેકન્ડ. આની ગણતરી કરી આ જ ખાનું પકડવાનું. હા, ડેલ્ટા ટી 2 સેકન્ડ. ટી તો 4 સેકન્ડ જ લેવાનો છે. કિંમત મૂકો. ચાલો 4 વત્તા ડેલ્ટા ટી એટલે 2 ભાગ્યા 2. ચાલો આ 1 થઈ ગયો 2 ભાગ્યા 2 અને 4 ને 1 5 એટલે T2 આવ્યો 5 સેકન્ડ. આ રહ્યો આ. ચાલો મિત્રો સમજાય છે કે આપણે જે સૂત્ર છે ડેલ્ટા ટીની કિંમત સમીકરણ 2માં મૂકો તો T1 મળે અને સમીકરણ 3માં મૂકો તો T2 મળે. ચાલો તો આ T1 T2 થઈ ગયા. હવે શું કરવાનું? હવે છે x1 ને x2 શોધવાનું. તો ધ્યાનથી સમજો, T1 સમયે જે x નું મૂલ્ય મળશે પેલા સૂત્રમાં તે થશે x1, અને T2 સમયે જે મૂલ્ય મળશે તે કહેવાશે x2. xના સૂત્રમાં મૂકીએ. જો અહીંયા લખ્યું છે આ T1 T2 મળી ગયા. સમીકરણ 1 પરથી ચલો T1 ની કિંમત મૂકીએ. T1 કેટલો આવ્યો? 3 સેકન્ડ. 3 સેકન્ડ આમાં મૂકી દો એટલે T1 મૂકીએ તો x1 કહેવાશે. x1 બરાબર 0.08 ઇન્ટુ ટીનો ઘન. ટીનો ઘન એટલે 3 નો ઘન. ચલો 3 તારી 9 તારી 27 ગુણ્યા 0.08 કરીએ તો 2.16 મીટર મળશે. તમે આ દરેક ખાનાની ગણતરી કરે એકવાર ચેક કરજો, ઇન્ટરેસ્ટિંગ છે, મજા આવશે. ચલો આ T1 બરાબર 3 સેકન્ડ. આ કિંમત મૂકી એક્સના સૂત્રમાં એટલે આપણે x1 મળ્યું. ચાલો હવે તમને થોડોક આઈડિયા આવવા માંડશે. હવે T2 મૂકીએ એક્સના સૂત્રમાં. T2 એટલે કેટલા છે? 5. 5 મૂકો. ચલો તો 5 નો ઘન કરીએ ગુણ્યા 0.08 એટલે કે 5 50 25 50 125 ગુણ્યા 0.08 કરીએ. આ ગણતરી બતાવી જ છે તો x2 બરાબર મળશે 10 મીટર. આન્સર આવી ગયો. ચાલો ફરીથી સમજો. ડેલ્ટા ટી આપણે 2 સેકન્ડ ધારેલો છે. ટી બરાબર 4 સેકન્ડ આ ફિક્સ છે આપણો ટાર્ગેટ. એ બધા કિસ્સામાં ટીનું મૂલ્ય 4 જ લેવાનું. ચલો ડેલ્ટા ટી પહેલાં 2 સેકન્ડ. T1માં ડેલ્ટા ટી 2 મૂક્યો તો 3 સેકન્ડ મળ્યો T1નો જવાબ. ચલો T2ના સૂત્રમાં ડેલ્ટા ટી 2 મૂક્યો તો કેટલો મળ્યો? 5 સેકન્ડ મળે છે. હવે T1નું મૂલ્ય જો એક્સના સૂત્રમાં મૂકી દઈએ, અહીંયા 3 મૂકી દઈએ, ટીના ઘનમાં 3નો ઘન કરી દઈએ તો આપણને x1 મળશે. અને T2નું મૂલ્ય અહીંયા મૂકીએ એટલે કે 5 જે છે તે, તો આપણને x2 મળશે. છેલ્લા 2 ખાના બહુ સરળતાથી સમજી લેવાય. ડેલ્ટા x એટલે x2 માઇનસ x1. 10 ઓછા 2.16 કરીએ એટલે 7.84 મળશે. અને ડેલ્ટા એક્સ ભાગ્યા ડેલ્ટા ટી, અહીંયા કાઉન્સમાં મીટર પર સેકન્ડ લખેલું છે, જરાક બુકમાં જોઈ લેજો, બરાબર? નહીં દેખાય બોર્ડ પર તો ચલો એકમ છે બાજુમાં લખ્યું. ડેલ્ટા એક્સ ભાગ્યા ડેલ્ટા ટી એટલે કે 7.84 છેદમાં ડેલ્ટા ટી એટલે કેટલો સમયગાળો ધારેલો છે? 2. એટલે આ છેલ્લેથી બીજું ખાનું ડેલ્ટા એક્સનું અને પહેલું ખાનું ડેલ્ટા ટીનું, એ બેનો ભાગાકાર કરી દેવાનો. 7.84 ભાગ્યા 2 એટલે 3.92 મળશે. ચાલો પહેલા એક સમયગાળા માટે સરેરાશ ઝડપ શોધી.
હવે નેક્સ્ટ જરાક ઝડપથી તમને સમજાવી દઈએ, સમયગાળો નાનો કરીએ. આપણું કામ છે સમયને નાનો કરતાં 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 ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 એટલે કે કોઈ એક ચોક્કસ સમય સુધી પહોંચી જવાનું, જેને તત્કાલીન કહેવામાં આવે. સમયગાળો હવે ડેલ્ટા ટી બરાબર 1 લો. તમે જાતે ચકાસજો, 1-2 ગણતરી મજા આવશે. ચાલો ડેલ્ટા ટી 1 આમાં મૂકો, ડેલ્ટા ટી 1 મૂકવાનો, ટી તો બધે 4 જ રહેવાનો છે. અહીંયા 1 મૂકજો, અહીંયા પણ એકડો મૂકજો, એટલે તમને T1 ને T2ના મૂલ્ય મળશે 3.5 અને 4.5. પછી શું કરવાનું, T1 એટલે કે 3.5 જે છે તે આમાં મૂકી દેજો તો તમને x1 મળશે. ચાલો એટલે 3.5 મૂકીને ત્યાં ઘન કરશો ગુણ્યા 0.08 તો તમને 3.43 x1 મળશે. આ T2નું મૂલ્ય મૂકશો 4.5 પેલા સૂત્રમાં ટીની જગ્યાએ તો તમને 7.29 મળશે. પછી આ બેની બાદબાકી ડેલ્ટા એક્સ અને આ પહેલું ખાનુંમાં ડેલ્ટા ટી ભાગાકાર કરો એટલે આ મળી જશે. જોઈએ તો મોઢે પણ ચેક કરી શકાય. આ બેની બાદબાકી કરતાં 3.86 મળ્યું. ડેલ્ટા એક્સ ભાગ્યા ડેલ્ટા ટી એટલે 3.86 ભાગ્યા ડેલ્ટા ટી 1 કરી દો એટલે 3.86 જ રહેશે. તો આ રીતે તમે બધી ગણતરી ચેક કરી શકો. મિત્રો અગત્યની બાબત એ છે કે જો સમય નાનો થતો ગયો, 0.01 સેકન્ડ સમયગાળો થઈ ગયો, એનો મતલબ શું થયું? તો આપણે 4 સેકન્ડની એકદમ નજીક પહોંચી ગયા કે ભાઈ, બરાબર. હજી આને જેમ જેમ નાનો કરતા જઈએ એટલે પહેલાં કેવું હતું, 4 સેકન્ડથી આપણે 2 સેકન્ડ પ્લસ ઓર માઇનસમાં ચાલતા હતા. પ્લસ ઓર માઇનસમાં એટલે હું 3 થી 5ના ગાળા માટે મળ્યું, એક્ઝેક્ટ 4નું નહીં મળ્યું, બરાબર. ચાલો પછી આપણે એમ કરતાં કરતાં 4ની એટલી નજીક પહોંચી ગયા. જોજો આ બે આંકડા 3.995 થી 4.005નો ગાળો એટલે કેટલો, 4ની એકદમ નજીકના બંને આંકડા છે. એટલે આપણે એમ કહી શકીએ કે એક્ઝેક્ટ 4 સેકન્ડ પર આપણે ઝડપ શોધી અથવા વેગ શોધ્યો એમ કહેવાય. તો આને કહેવામાં આવે 4 સેકન્ડે શોધેલી તત્કાલીન ઝડપ તરીકે ઓળખવામાં આવે. મિત્રો આ બે પદ્ધતિ આજે આપણે જોઈ. એક છે આલેખની રીત, આલેખમાં ગાળો નાનો કરતા જવાનો ને જે તે બિંદુ આગળ પહોંચીએ ત્યારે સ્પર્શક દોરીને સ્પર્શકનો ઢાળ શોધી લેવાનો. આંકડાની રીતમાં સૂત્રની અંદર કિંમતો મૂકીને ગણતરીઓ સેટ કરતા જવાનું. એમાં ધ્યાન શું રાખવાનું, એમાં પણ સમય. આમાં આપણે આલેખમાં એક્સ અક્ષ પર સમય છે તો એને નાનો કરતા ગયા આલેખની રીતે, આમાં આંકડાકીય નાનો કરતા ગયા. ટૂંકમાં સમયને નાનો કરવાનો શૂન્યવત, પરંતુ શૂન્ય નહીં, સમય શૂન્ય નહીં હોય, બરાબર. તો કોઈ ગતિ જ નથી થતી. શૂન્યની ખૂબ નજીક લઈ જવાનું, તે સમયે જે કંઈ ઝડપ શોધીશું એને તત્કાલીન ઝડપ કહેવામાં આવશે. મિત્રો આ બંને ટોપિકને લખીને વ્યવસ્થિત સોલ્વ કરજો. બુકની PDF અથવા બુક તમારી પાસે હોય તો એને સાથે રાખજો, બરાબર, જેથી કરીને આ બધા આંકડાની ગણતરી તમે ચેક કરી શકો. આ કોઈ ગોખવાવાળા ટેબલ નથી, સમજી લો. આ પણ યાદ જ છે કે આપણી ઈચ્છા અનુસાર આંકડાઓ ધરીને આપણે સમજાવવાનું છે, પણ આલેખનો આકાર એવો કે જેથી કરીને તમે સ્પર્શક તરફ નાનો કરતા જાઓ તો સ્પર્શક સ્પષ્ટ દેખાવા માંડે, એ રીતે આલેખનો આકાર લેવાનો. ચાલો, થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના પછીના ટોપિક તરફ આગળ વધીશું. થેન્ક યુ.